નવકાર મંત્રનો અર્થ શું છે? જૈન ધર્મમાં સૌથી મહત્વનો મંત્ર છે નવકાર મંત્ર. ધ્યાન કરતી વખતે જૈનો દ્વારા આ પહેલી પ્રાર્થના છે. આ મંત્રને પંચ નમસ્કાર મંત્ર, નમસ્કાર મંગલા અથવા પરમેષ્ઠી મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું કારણ એ છે કે આ મંત્ર પંચ પરમેષ્ઠી એટલે કે અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને બધા તપસ્વીઓને સમર્પિત છે. નવકાર મંત્ર મોટા ભાગે પ્રાકૃત કે માગધી ભાષા કે લિપિમાં જોવા મળે છે, જેનો અર્થ એકદમ સરળ અને બધાને સમજાય તેવો છે. એટલે કે હું અરિહંતોને નમન કરું છું, હું સિદ્ધોને નમન કરું છું, હું આચાર્યોને નમન કરું છું, હું ઉપાધ્યાયોને નમન કરું છું, હું દુનિયાભરના સાધુઓને નમન કરું છું. આ પાંચ નમસ્કાર તમામ પાપનો સંપૂર્ણ નાશ કરે છે. તમામ શુભ મંત્રોમાં આ સૌથી શુભ મંત્ર છે. આમ નવકાર મંત્ર આ પાંચ પુણ્યાત્માને વંદન કરે છે અને તેના ચોક્કસ કારણ પણ છે. અરિહંતોને નમસ્કારનું કારણ એ છે કે તેમણે 4 પ્રતિકૂળ કર્મનો નાશ કર્યો છે. અરિહંતોએ બધા જ આંતરિક શત્રુઓ ક્રોધ, માયા, લોભ, રાગ, દ્વેષ તમામનો નાશ કર્યો છે. સિદ્ધોને પણ નમન છે, કારણ કે તેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો છે. આચાર્યોને નમનનો હેતુ એ છે કે તેઓ શિક્ષક છે અને તેઓ બીજાને શીખવે છે કે કેવી રીતે એક વ્યક્તિએ જીવન જીવવું જોઈએ. તેમણે અન્યો માટે મોક્ષનો માર્ગ મોકળો કરી આપ્યો છે. ઉપાધ્યાયોને પણ નમન છે, કારણ કે તેઓ તપશ્ચર્યા કરીને આગળ વધી રહેલા તપસ્વીઓના જ્ઞાનદાતા છે. તેઓ મોક્ષ માર્ગના આત્મજ્ઞાનીઓ છે. તો સાધુ સંતો, ઋષિઓ અને ભગવંતોને પણ નમન છે, કારણ કે તેઓ સમ્યક ચરિત્ર એટલે કે યોગ્ય આચરણનું પાલન કરે છે. આ રીતે તેમણે આત્મજ્ઞાન હાંસલ કરી લીધું છે. નવકાર મંત્રના 5 પદમાં આ રીતે 5 પ્રકારના લોકોને નમસ્કાર કરાયા છે. આ મંત્રમાં છેલ્લે કહેવાયું છે કે આ મંત્ર બોલવાથી તમામ પાપનો નાશ થાય છે. બધા જ શુભ કે મંગળ કાર્યોમાં આ સૌથી મંગળ કાર્ય છે.